જય માતાજી મિત્રો. આજના વિડીયોમાં તમને જો આપણા પેન્ટ છે, પેન્ટ અડધી પેન્ટ આપણા ધારે મશીને મારવાની, બેલ્ટ ચડાવવાનો અથવા ચેન પ્લાય લગાવી, બેલ્ટ આવી તો કેવી રીતે ચડાવો અથવા લુક્સ કેવી રીતે લગાવવા તે આપણે આજના વિડીયોમાં તમને પૂરેપૂરી માહિતી આપીશ. ધ્યાનથી મારો વિડીયો જોજો. તો ચાલો મિત્રો આપણે પેન્ટ બનાવવાની શરૂઆત કરીએ. તો મિત્રો આ આપણો બેલ્ટ છે, ડાબી બાજુનો. આજે આપણો જમણી બાજુનો બેલ્ટ છે. કે આપણા લુક્સ છે, તો પ્રથમ પહેલા તો આપણા લુક્સ છે કટિંગ કરી દેવાના. આપણામાં 3 લુક્સ મિત્રો નાખવાના. 1 2 3. 6 લુક્સ આપણા સડાવવાનું. એક બાજુ 3 ને એક બાજુ 3 એ રીતે આવે છે. જે આપણે ચેન પ્લાય છે આ આપણા જમણી બાજુ લાગી જાય છે. જે આ ચેન પ્લાય છે એ આપણા ડાબી બાજુ આવે. આ અડધી પેન્ટ મિત્રો આપણે આમાં બનાવેલી છે. અડધી પેન્ટ આપણે તમે જોજો. આપણે અડધી પેન્ટ નો વિડીયો પછી આપણે બનાવશું. તો વિડીયો લાંબો બહુ થઈ જાય છે, એટલે તમે આ વિડીયોમાં આટલું શીખજો. ધારી મશીને ફેરવાની છે. માર દેવાનું છે. પછી સીધું મશીન કરી દેવાનું અને બમ કાઢવાની. આપણા સીધે મારવાની ધારીમાં આવા દોરા બોરા હોય બધા કાપી લેવાના. મિત્રો સિલાઈ મારવાની. તમે પણ આવી રીતે સિલાઈ મારવી. દોરા બોરા નીકળતા હોય તો કાપી નાખવાનો. પછી જો આપડે જે કટ મારેલો હોય 2 દોરા હોય જેટલી ચેન પ્લાય લાંબી રાખવાની છે. ચમ લાંબી રાખવાની છે. હું તમને પેન્ટ ફિટિંગ કરીએ ને આપણે હું તમને સમજણ પાડીશ. આમ ફેરવી અને આપણે ધારીમાં સિલાઈ મારી દેવાની છે. પછી બેલ્ટ આપણે ચાલુ કરવાનું. તો કટરી આપણે મારેલો છે, કટરા નિશાન મારવાનું છે. જો તમે અહીં નિશાન છે આપણા આવી નિશાનથી નિશાન બેલ્ટ પકડી રાખવાનું છે. કટા થોડુંક આપણે મારી દેવાનું હોય. પછી આપણે લુક્સ લેવાના છે મિત્રો. લુક્સ આપણે આ રીતે મૂકી દેવાના. નાના છોકરાની પેન્ટ શર્ટ મિત્રો આપણે નિશાન નહીં માર્યા, કારણ કે મોટી પેન્ટ હોય તો નિશાન મારવા પડે. પછી અહીંથી તમે આખા મારો મિત્રો એટલે આપણે 1.5 ઇંચ જેવું છૂટું નાખું રાખવાનું છે. ત્યાં મૂકી દેવાનું નાખું. આ બધા ઊંચા ઊંચા હોય કાપી દેવાના. પછી થોડો નખ મારી એના છેડો અંદર લેવાનો. ધારીની અડધા સિલાઈમાં દેવાની. આ રીતે થોડું રફું મારી દેવાનું છે. આપણે અડધો જેટલું તો રાખવાનું, જેથી કરીને આપણે બેલ્ટ માણા પહેરે તો નાનું નાખવું ના પડે.
તો જો કમ્પ્લીટ છે. આ રીતે ધારીમાં મશીન તમારે પણ ચલાવવાનું છે. એવું લાગે તો મશીન તમને જો અજાણ્યા મિત્રો હોય તો શીખવા વાળા મિત્રો તમારા મશીન ધીમે ધીમે ચલાવો, જેથી કરીને આ ધારી પર તમારા આજુબાજુ ના સીલે જાય તે માટે આગળ આગળ મશીન ચલાવો. અને જો જૂના કારીગર હોય તો સ્પીડમાં ચલાવો. ત્યારે તો ધારીમાં પણ સિલે સારી રીતની આપણે મળી જવાની છે. મિત્રો મશીન બે વાર મિત્રો આગુ પાછું કરવું, જેથી કરીને નાખું એકદમ ખીચી નાખે. ચલો મિત્રો, આ રીતનો પેન્ટનો આપણે બેલ્ટ ચડાવ્યો છે. આ રીતના બેલ્ટ ચડાવશો તો તમે પણ આ રીતે શીખો. અમારા વિડીયો ધ્યાનથી જુઓ મિત્રો. મિત્રો આજના વિડીયોમાં આપણે આટલી પ્રોસેસ પૂરી છે. ટૂંકો આપણા વિડીયો તો મિત્રો આપણે બેલ્ટ ચડાવી દીધો છે. જો આ રીતનો બેલ્ટ ચડાવ્યો છે આપણે. એક ફાંસિયાનો મિત્રો બેલ્ટ આપણે ચડાવ્યો છે. બીજા ફાંસિયાના આપણે બીજા વિડીયોમાં ચડાવશું. ટૂંકો વિડીયો બહુ લાંબો થઈ જાય છે એટલે આપણે અત્યારે આ એક જ બેલ્ટ ચડાવ્યો છે. બીજો ફાંસિયાનો બેલ્ટ આપણે બીજા વિડીયોમાં ચડાવશું. એ પછી મિત્રો આપણે એને બેલ્ટ ચડાવ્યા પછી આપણે ફિટિંગ પણ એ પેન્ટના કરવાની છે. એ પેન્ટના તો અને ધ્યાનથી વિડીયો તમે અમારો જોજો અને અમારી ચેનલ ઉપર બન્યા રહેજો, જેથી કરીને તમને નવા નવા કોઈ દરજી ભાઈઓ હોય તો આવું તમને શીખવા મળે. અથવા તમે પણ અમારા જેવી સ્ટીક શીખો અને તમને આવડી જાય તો અમારા હોળી તમે પણ બીજાના શીખવાડો, જેથી કરીને માણસોને બહુ ટિફિન લઈને ગાડિયા ના થવું હોય. તો ધ્યાનથી અમારી ચેનલ પર બન્યા રહેજો મિત્રો. જય માતાજી.